બાળક આખો દિવસ બિસ્કિટ ખાય, ચોકલેટ ખાય, મીઠાઈ ખાય, પણ સાદું જમવાનું આપો તો જમતું જ નથી. પેરેન્ટ્સ તરીકે તમને એવું લાગે ને કે આને પેટમાં કીડા હશે કે પછી ડાયાબિટીસ હશે સાહેબ. તો તમારા બાળકને શુગરનું ક્રેવિંગ થઈ રહ્યું છે તો એનું એક જ ડાયગ્નોસિસ છે કે તમારા બાળકને શુગરનું એડિક્શન થઈ ગયું છે. શુગર તમારા બાળકના બ્રેનમાં એ જ રીતે ડોપામિન રિલીઝ કરે જે રીતે આલ્કોહોલથી થાય. સેમ રિવોર્ડ લૂપ, સેમ વિડ્રોઅલ ઇફેક્ટ અને સેમ હજી થોડું મળી જાય તો મજા આવે વાળી ફિલિંગ. અને આપણે જેવું બાળક 6 મહિનાનું થાય એટલે તરત જ શુગર શરૂ કરી દઈએ છીએ, જ્યારે WHO ક્લિયરલી કહે છે કે 2 વર્ષથી નાના બાળકમાં એડેડ શુગર બિલકુલ નહીં. એમાં પણ આપણા ગુજરાતના સગા સંબંધીઓ એક બિસ્કિટમાં સૂઈ થઈ જવાનું, એક ચોકલેટ તો આપી દે, અરે આજ તો ઉંમર છે. ધીરે ધીરે કરીને 5 વર્ષની ઉંમર સુધીમાં બાળકનું પેલેટ એ રીતે સેટ થઈ જશે કે એને નેચરલ શુગર્સ જેમ કે ફ્રૂટ એ કમ્પ્લીટલી બ્લેન્ડ લાગશે અને એનું બેન્ચમાર્ક ફોર્ટિફાઈડ શુગરનું થઈ જશે. અને આ 4 વસ્તુ તમારા બાળકની હેલ્થ માટે કરવાની છે. બિફોર 2 years નો શુગર એટ ઓલ, એન્ડ આફ્ટર 2 years ખાલી 25 ગ્રામ જેટલું શુગર આપી શકાય. તમે માનશો નહીં કે એક પાર્લેજીના પેકેટમાં જ 25 ગ્રામ શુગર આવી જાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રીડ ધ લેબલ બિફોર યુ બાય એનીથિંગ ફોર યોર ચિલ્ડ્રન. જરૂરી નથી કે પેકેટ પર હેલ્ધી કે કિડ્સ લખ્યું છે તો તમારા બાળક માટે સેફ જ હશે. ફ્લેવર્ડ મિલ્ક, ફ્લેવર્ડ યોગર્ટ કે પછી ટેટ્રાપેક્સ, આ બધા જ શુગર બોમ્બ્સ છે. તમારી ફેમિલીમાં ઇન્ટરનલી બાઉન્ડ્રીઝ સેટ કરો એન્ડ એવરીબડી શુડ બી ઓન ધ સેમ પેજ ફોર યોર ચાઇલ્ડ્સ હેલ્થ. કોમેન્ટમાં શુગર લખો અને હું તમને હેલ્ધી અને ટેસ્ટી શુગર ઓપ્શન્સની લિસ્ટ મોકલી આપીશ. પણ હા, કમેન્ટ કરવા પહેલાં ફોલો કરી લેજો.